6 નવેમ્બરનો દિવસ હતો। આરએફઓ સોનલ સોલંકી સવારના સમયે પોતાના દીકરાને શાળાએ મૂકવા માટે કાર લઈને ઘરેથી નીકળ્યા હતા। તેઓ જોખાથી વાવ ગામ તરફ નીકળ્યા હતા। આ દરમિયાન 2 કિલોમીટરના અંતરે તેમની કાર એક ઝાડ સાથે ટકરાઈ। ઘટનાને પગલે એક સ્થાનિકે સોનલબેનના ભાઈને ફોન કરીને માહિતી આપી કે તમારી બહેનનો અકસ્માત થયો છે, જેથી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચ્યા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા। બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી અને આ અકસ્માત કેવી રીતે થયો તેની તપાસ શરૂ કરવામાં આવી। આ તરફ સોનલબેનને સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા। ત્યાં સુધી સૌ કોઈને એમ લાગી રહ્યું હતું કે આ એક અકસ્માતનો કેસ છે, પરંતુ આખી ઘટનામાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે સુરત સિવિલ હોસ્પિટલમાં સિટી સ્કેન કરતા ખ્યાલ આવ્યો કે તેમના માથામાં ગોળી વાગેલી છે। ત્યારબાદ પીપી સવાણી હોસ્પિટલમાં ઓપરેશન કરીને તેમના માથામાં રહેલી 7.2 mm ગોળી બહાર કાઢવામાં આવી। આ ઘટનામાં મહિલા આરએફઓ સોનલ સોલંકીને ગોળી વાગવાના બનાવ પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા, જેમાં તેઓ કાર લઈને ઘરેથી નીકળ્યા બાદ ગામમાં 2 વાર રાઉન્ડ મારતા જોવા મળે છે। પ્રથમ વખત તેમણે જોખા ગામથી ધારુથા ગામ તરફ ગાડી ટર્ન લીધી હતી અને ત્યારબાદ માત્ર 7 મિનિટમાં જ કાર ફરીથી જોખા ગામમાં પાછી ફરી હતી અને ત્યારબાદ કાર વાવ તરફ જઈ રહી હતી। તે દરમિયાન આખી ઘટના બની હતી। હવે આ રૂટને અમે તમને મેપથી સમજાવીએ તો તમને વધુ ખ્યાલ આવશે કે આખરે કયા રૂટ ઉપર આ ઘટના બની છે। આ ગૂગલ મેપ છે, જેમાં જોઈ શકાય છે કે જોખા ગામથી ધરુથા ગામનો રસ્તો ફક્ત 3 કિલોમીટરનો છે। પહેલી વખત જ્યારે મહિલા આરએફઓની કાર નીકળી ત્યારે જોખા ગામથી ધરુથા ગામ તરફ નીકળી હતી અને ત્યારબાદ કાર પાછી વળી હતી। નંબર પ્લેટ વિનાની હોન્ડા અમેઝ કાર ફરીથી જોખા ગામે આવી અને પછી તે વાવ ગામ તરફ નીકળી ગઈ હતી, જે રસ્તો સીધો કામરેજ તરફ જાય છે। હવે સવાલ એ થાય કે સોનલબેનને ગોળી વાગી કેવી રીતે? તો તેના માટે પોલીસ સામે તપાસ માટે 2 થિયરી છે। પહેલી થિયરી, સોનલબેને પોતાની બંદૂક વડે ગોળી મારીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે। બીજી થિયરી એ છે કે તેમના પતિ નિકુંજ ગોસ્વામીએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોઈ શકે। આ બંને થિયરીમાંથી પોલીસ બીજી થિયરી ઉપર ફોકસ કરીને તપાસમાં લાગેલી છે, કારણ કે આ ઘટના બાદથી નિકુંજ ગોસ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। નિકુંજ ગોસ્વામી પોતે આરટીઓ ઇન્સ્પેક્ટર છે। તેની સામે આરએફઓ સોનલબેનના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, કારણ કે નિકુંજ અને સોનલ વચ્ચે છેલ્લા ઘણા સમયથી અણબનાવ ચાલી રહ્યો છે। આ મામલે પોલીસ શું કહી રહી છે તે પહેલા સાંભળો। ત્યારબાદ આ જે વિક્ટિમ છે બેન, એમના ભાઈ જે છે એમને ગઈકાલે રાત્રે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડર, આર્મ્સ એક્ટ અને એટ્રોસિટી મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે અને એની અંદર એમને શંકાસ્પદ વ્યક્તિ તરીકે જે બેનના પતિ છે નિકુંજ ગોસ્વામી, જે આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે સુરત ખાતે ફરજ બજાવે છે, એમનું શંકાસ્પદ વ્યક્તિ તરીકે નામ લખાવેલું છે।